સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શ્રીજી પધાર્યા સ્વધામમાં, નિજ જનના જીવન જેહ, કેમ કરી ઉત્તર ક્રિયા, તમે કથા સુણો હવે તે. ગયા ધામમાં સારંગ પાણી, ગતિ તેની જનોએ ન જાણી. જેમાં વીજળીનો ઝબકારો, ક્યાંથી આવ્યો ને ક્યાં તે જનારો. મહારાજ ધામમાં ગયા, અગ્નિ સંસ્કાર કર્યો વગેરે કથા કહું છું, સાંભળો. શ્રીજી મહારાજ આસન લગાવીને બેઠા હતા. અક્ષરધામના મુક્તો આવ્યા, મહારાજને ધામમાં લઈ ગયા. બરોબર, કોઈને ખબર ન પડી હો. વીજળીનો ઝબકારો જાય, ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો. દીવો બળતો હોય, નીચે નીચેથી ઝાડ નવી ઉગતી આવે અને પાછી ક્યાં જાય એ ખબર પડતી નથી. એમ ભગવાનની કળા છે, અકળ છે, મહામુક્તોથી પણ કળી શકાતી નથી. નિત્યાનંદ સ્વામી વગેરે સંતો હતા, એ આશ્ચર્ય પામી ગયા. મહારાજ ધામમાં કેમ ગયા એ ખબર ન પડી. લ્યો, આશ્ચર્ય થયું એને પણ, મહારાજ ધામમાં ગયા એ જોઈને. પછી ધીરજ રાખી મહારાજે ના પાડી હતી. મોટા મોટા તમે કોઈ રડતા નહીં, ગમે તેમ હોય તોય. એટલે જેટલા બાજુમાં હતા ને એ ઊંચેથી ધૂન બોલવા લાગ્યા. સમજ્યા ને? ધામમાં જાય તો ધૂન આપણી શું બોલ્યા રહી હવે? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અત્યારે સંતો ધામમાં જાય તો આ ધૂન બોલાય, એક જ ઢાળમાં અને તાલી વગર. એ જ બોલો રા. બરોબર, પેલા ખબર નહીં હોય. થોડીક વિયોગની ધૂન છે, સમજ્યા ને? એટલે ધૂન બોલતા હતા, એ સાંભળીને બધાને ખબર પડી કે રખે મહારાજ ધામમાં ગયા. પછી તો બધા દોડ્યા, સમજ્યા ને? જોયું તો મહારાજ ધામમાં ચાલ્યા ગયેલા જ છે. કોઈક રુદન કરવા લાગ્યા, કોઈક તરફડવા લાગ્યા માછલાની જેમ પાણી વગર. પણ મહારાજે ધીરજ દીધી હતી હૃદયમાં, ઓટોમેટિક હૃદયમાં. એટલે પછી સાવધાન થયા બધા. તે સમયમાં હવે શું ક્રિયા કરવી જોઈએ એ પછી કરવા લાગ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ સરસ મજાનું શોભાયમાન વિમાન બનાવ્યું. પાલખી, પાલખી, એમાં વિમાન શબ્દ દીધો છે. મહારાજ બિહારીને લઈ જવાય શમશાને. પેલા લોકોની ઠાઠડી કહેતા, હવે શું કે નનામી કે એ કે પાલખી કહેવાય. સમજે ને? પાલખી બેહીને જાય પાલખી, અને હુતા હુતા જાય નનામી. ઠાઠડી ન કેવી. હે, હવે સુધરેલું નનામી કહેવાય, નનામી. પછી મુકુંદ બ્રહ્મચારીએ મહારાજનું પ્રેમથી પૂજન કરેલું છે. ઉન્મત્ત ગંગાના જળથી પ્રભુને સ્નાન કરાવ્યું, એક પિતાંબર પહેરાવ્યું, બીજું એક ઓઢવાની રીતે ઓઢાડ્યું. મહારાજને ચંદન ચર્ચ્યું છે.
પછી ફૂલના હાર પહેરાવ્યા, ધૂપ દીપ કરી મહારાજની આરતી ઉતારી અને પછી વિમાન ઉપર મહારાજને પધરાવ્યા. જય જયકાર કરેલો છે સહજાનંદ સ્વામી મહારાજની જય વગેરે. અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજીએ પહેલા એ વિમાન ઉપાડ્યું, બે આચાર્ય. પછી બીજા ધર્મવંશી હતા બધા, કારણ કે મુખ્ય હક એનો કહેવાય. શ્રીજી મહારાજના ભાઈ કે ભાઈના દીકરા કે કહેવાય ને બધા, ઈ તો ધર્મવંશી બધા જોડાયા છે શમશાનની શોભાયાત્રામાં. વારા ફરતે બધા પાલખી ઉપાડે છે. ધર્મવંશી બધા આવી ગયા. પછી દીનાનાથ ભટ્ટ, મયારામ ભટ્ટ, પછી હરિભક્તો, સંતો, બ્રહ્મચારીઓ વારા ફરતે કાંધ દેતા એ આગળ કીર્તન ગવાતા જાય ને કેટલાક તાલ મૃદંગ વગાડતા હતા, શંખના નાદ કરતા હતા, ઘંટા ઘડિયાળ વગાડતા મહારાજની આ છેલ્લી વિદાય છે. વાજતે ગાજતે લઈ ગયા છે લક્ષ્મીવાડી. કંઈક ભક્ત તો રસ્તામાં સોનાના અને રૂપાના ફૂલડાથી મહારાજને વધાવ્યા છે. સોના રૂપાના ફૂલડાથી. કોઈક અબીર ગુલાલ છાંટે છે. માર્ગમાં કેટલાક ભક્તો શ્રીફળની ભેટ કરે છે મહારાજને. કેટલાક ફૂલના હાર લઈ આવ્યા છે. જેવી ભાવના. લક્ષ્મી વાળીને માર્ગે જાય, જનની બહુ ભીડ ભરાય, નર નારીઓ દર્શન કરે, મુખે જય જય શબ્દ ઉચ્ચરે. મંદિરથી સીધા લક્ષ્મીવાડી ગયેલા છે. રસ્તામાં લોકોની બહુ ભીડ ભરાયેલી છે. મહારાજ ધામમાં ગયા એવું જાણીને જય જયકાર કરે છે નરનારીજનો. મહારાજની મૂર્તિ મહા તેજસ્વી છે. ધામમાં ગયા હોય કોઈને લાગતું નથી હો. કરોડ કામદેવને ઝાંખાપ માડી દે એવી મહારાજની અદ્ભુત છબી છે. જાણે હમણાં મહારાજ વાત કરશે ને એવું બધું મહારાજની શોભા હતી. પછી ગયા લક્ષ્મીવાડી. અત્યારે જ્યાં મંદિર છે, આસોપાલવનું ઝાડ હતું, ત્યાં ધીમેક રહીને વિમાન નીચે ઉતાર્યું છે પૃથ્વી ઉપર. પછી ચંદન અને તુલસીના પત્રની ચિત્તા રચેલી છે. સરસ મજાની ચિત્તા રચી. પછી એમાં મહારાજને પધરાવ્યા. વિધિ પ્રમાણે વિધિ થતો. પછી પ્રદક્ષિણા કરે ને પછી અગ્નિદાહ દે ને પછી અગ્નિ સંસ્કાર કર્યો છે. સાથે શ્રીફળ, ઘી ખૂબ હોમ્યા છે મહારાજની સાથે. મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો ને એ તો બહુ દુઃખ લાગ્યું. દાદા ખાચરથી તો સહન થયું નહીં, રોવા લાગ્યા જોશથી. ધીરજ ધરી ન શક્યા, પોકાર કરવા લાગ્યા. કોઈ સંતો સમજાવે તો સમજે નહીં હો. દાદા ખાચર બહુ ધીરજ આપી છતાંય ધીરજ રહીને ને પછી એમ કહેવાય છે કે દાદા ખાચર તો અગ્નિમાં ચેમાં પડવા દોડ્યા અંદર, પણ ગોપાળાનંદ સ્વામી પકડી લીધા એને. ગોપાળાનંદ સ્વામી કે દાદા ખાચર મહારાજની બેઠકે જઈ આવો, પછી આવજો. ખબર બેઠક છે નિષ્કુળાનંદ સ્વામીને ઓરડીની પાછળ ડભાણીઓ આંબો ને ડભાડીઓ બળદ ને ડભાણિયા સુખ સ્વામી. ત્યાં જાઓ કે માટે શ્રીજીની બેઠક જ્યાં તમે બેસો જઈ હવે ત્યાં. પછી બેઠક પાસે તે ગયા, ત્યાં તો શ્રીજીના દર્શન થયા. મારે સભા ભરીને બેઠા હતા બેઠકે. હે સરસ મજાના ફૂલના હાર ને હાથમાં ફૂલનો ગજરો લીધો તો સરસ મજાનો.
ફૂલના હાર કેટલાક પહેર્યા હતા, હાથમાં ફૂલનો હાર હતો, ભમરા ગુંજારવ કરતા હતા. દાદા ખાચર મહારાજને પગે લાગવા આવ્યા. તે મહારાજ કહે કેમ દાદા ખાચર રોયા કેમ? શેના હારું રૂવો છો? મહારાજ વઢ્યા હો. મહારાજ કે પણ રૂવો શું કમ છો? બોલો તો ખરા. દાદા ખાચર શરમાઈ ગયા, બોલ્યા વિના છનામના બેહી રહ્યા. મનમાં વિચાર કરે કે મેં જોયું મહારાજ દેહ ત્યાગ કર્યો છે, આ શું સ્વપ્નું આવ્યું કે શું? હું રોયો શું કમ એ ખબર નથી પડતી. લો એને એવું થઈ ગયું દાદા ખાચરને. મહારાજ પ્રત્યક્ષ બેઠા છે સભા ભરીને, હે હંમેશની જેમ. મહારાજ કે દાદા ખાચર મારી નાડી જુઓ કે બીમારી એ કાંઈ નથી, એટલે તો વાડી ફરવા આવ્યો. લ્યો મહારાજ કે હો વાડી ફરવા આવ્યો છે બાગમાં. મહારાજ કે તમે અહીંયા શું કરવા આવ્યા છો બધા? દાદા ખાચરને કહો શા માટે આવ્યા છો અહીંયા બધા? દાદા ખાચર કાંઈ બોલી ના શક્યા, ખબર ન પડી કાંઈ એને. મહારાજ કે દાદા હું જ્યારે મારા ધામમાં જાઉં ને ત્યારે તમારે કાંઈ દિલગીર થવું નહીં કે મજા કે નહીં, અમે ગમે તેમ કરી, તમારે રાજી જ રહેવાનું. ઘણી વાર વાતો કરીએ. મહારાજ કે અમારી વાતો છે ને ભૂલી જાતા નહીં કહો. હું સત્સંગમાં સદૈવ છું, હું ક્યાંય જાતો નથી. મહારાજ કે ક્યાંય જવાનું નથી, સત્સંગમાં બેઠો જ છું હું. સ્નેહથી મને કોઈક સંભાળશે ને તો દિલમાં હું દર્શન દઈશ. પાડજો શિક્ષાપત્રીની વાણી, તેને મારું સ્વરૂપ જ જાણી. એમ વાત કરી ઘણી વાર, આપ્યો ઉરથી પ્રસાદીનો હાર. શિક્ષાપત્રીની મહારાજ બધી વાત કરી. મારું સ્વરૂપ છે, હું પોતે જ છું. પછી એક સરસ મજાનો સુગંધીમાન ગુલાબનો હાર દાદા ખાચરને પહેરાવ્યો. પછી મહારાજ કે હવે હું મંદિરમાં જઈશ, કે તમે વહેલા વહેલા આવજો. કે એમ મહારાજ ઘોડી ઉપર ચડીને ઘોડી દોડાવીને હાલા ગયા મંદિરમાં. દાદા ખાચર આશ્ચર્ય પામી ગયા. પછી તો બધા અગ્નિ સંસ્કાર કરતા હતા ને ત્યાં આવ્યા દાદા ખાચર. હો રાજી ખુશી હતા. પછી આવ્યા ત્યાં, વિયોગ નતો જરાય. કોઈક દિલગીર થાય ને એને દાદા ખાચર કે ક્લેશ ન કરો, મહારાજ ધામમાં ગયા નથી. આ તો કાંઈક ખબર નથી પડતી શું એ ગયો, ખબર નથી પડતી. મહારાજ ધામમાં નથી ગયા, મેં હમણાં જોયા. આજો ફૂલનો હાર મહારાજ મને પહેરાવ્યો. હવે એ ફૂલનો હાર કોઈ પાસે હતો જ નહીં. આવો ફૂલનો હાર કોઈ પાસે નતો. બધા આશ્ચર્ય પામ્યા. દાદા ખાચર કે મને મહારાજ પહેરાવ્યો હમણાં જ. હમણાં મહારાજ મંદિરમાં ગયા કે તમે જલ્દી જલ્દી આવજો એમ કહી ગયા મને કે લ્યો. એટલે હાર દેખીને બધા આશ્ચર્ય પામ્યા અને સૌ ધીરજ રાખી છે. મહારાજને એક ચરિત્રો છે, લીળા છે પ્રભુની. ભગવાનની કળા કોઈ કરી શકે નહીં. પછી બધા ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા. અગ્નિ સંસ્કારમાં જઈ એટલે નાવું તો પડે. ઘેલા નદીમાં સ્નાન કરીને મંદિરમાં જવું જોઈએ. અમુક મંદિરમાં ગયા હશે, બાકી તો પાછા લક્ષ્મીવાડી આવ્યા. હો બધા બેહી ગયા, બધા નાઈ આવી ધોઈ આવી. અગ્નિ સંસ્કાર થતો હતો ને મહારાજની ચિત્તા એમને હતી. એમને રાત સુધી મહારાજની ચિત્તા એમને બળતી હતી. તો કેટલાક બધા ત્યાં આવીને બેઠા, અંતરમાં ઉદાસ થયા. કેટલાક રોવા લાગ્યા. દીધું પ્રગટ પ્રભુ સુખ જેવું, અરે ક્યાં હવે દેખશું એવું. હવે આ સુખ ક્યાંથી મળશે ગયો એમ. દિલથી તજને અરે દયા, અમને કેમ તમે તજી ગયા. સુખ ઉત્તર નિત્યયા, સુખ ઉત્તમ નિત્ય આપીને, વિચર્યા કેમ કલેજુ કાપીને. બહુ સુખો આપ્યા પ્રભુ, હવે દુઃખ આપ્યું છેલ્લે છેલ્લે. હો પ્રભુ અમે કેમ ધીરજ રાખીએ, આ દુઃખ વિસરાશે કેમ?
મનમાં કોણ બાથમાં ઘાલીને ભેટતા પ્રભુ, હવે કોણ ભેટશે અમને કહો. મનોવાર કરીને જમાડતા, આગ્રહ કરીને હો, ખૂબ રંગે રમાડતા પ્રભુ, એ લાડ લડાવતા, હસતા ને ખૂબ જ હસાવતા. હરિ હે હરે હરે, આમાંથી દૂર થયા અરે અરે, તજીને જવું સર્વ સાથને, ન ઘટે આપ દયાળુ નાથને. એ બધા બોલો હે હરી, બસ આમ જાવું તમને ઘટે નહીં કે. સુખ સાગર અમને આપ્યો તો ખરો, પણ સુખ સાગરમાં રાખ્યા નહીં કે. દુઃખ દાવા નડવા અમને છેલ્લે નાખી દીધા કે. સમગ્ર સગણા સુખ અમારા બધા હવે વહી ગયા કે. હવે અમને કોઈ દિશા સૂઝતી નથી, શું કરવું, ક્યાં જવું. વસમી વિરાગની વ્યથા ક્યાં અમારી સમશે કે. અમારા કષ્ટની કથા હવે અમે કોની આગળ કહીએ કે. એ બહુ લોકો રડ્યા છે. નથી ફાટતી કેમ છાતડી, ઘનશ્યામે કરી ખૂબ ઘાતડી. પડ એક વિજોગ જો થતો, વણ આગે બળી જીવડો જતો. કઠણ છાતી કેમ હવે આ ફાટતી નથી કે. ઘનશ્યામે અમારી સાથે ઘાત કરી છે. પ્રભુનો એક પલનો વિયોગ પણ અમારો જીવ બળી જાતો તો હવે ભગવાન વિના અમારો જીવ કેમ રહેશે કે. શ્રીહરિના વિયોગના દુઃખથી પૃથ્વી કેમ સાગરમાં ડૂબી જાતી નથી. વિચર્યા નિજ ધામ શ્યામ તો, લોકો કહે છે ભગવાન ધામમાં ગયા ને હે રવિ, હે સૂર્ય, તું પડી કેમ નથી જાતો આકાશમાંથી, તારો નાશ કેમ નથી થતો કે. સુણ રે વિરાટ તું, તન તારું નથી કેમ ફાટતું. હે વિરાટ, વિરાટ એટલે આ બ્રહ્માંડ. હે વિરાટ, આંભર કે તારું આ શરીર ફાટી કેમ જાતું નથી કે. આવા કષ્ટમાં અતિ વજ્ર સમાન તું થયો. ભગવાન જાતા આમને ઊભો છે, પડતો નથી કે. તરુઓ પણ ઝૂરતા દિશે, દિલગીરી પ્રસરી દસે દિશે. કરુણા નિધિ રે કૃપા કરી, ફરી ક્યારે મળશો હવે હરી. ઝાડવાઓ પણ જાણે રડતા હોય ને, એ લક્ષ્મીવાડીના ઝાડવા અને બધા રસ્તાના અને માર્ગના રડતા હોય ને એવા લાગે છે. દસેય દિશાઓમાં દિલગીરી પ્રસરી ગયેલી છે. હે કરુણાનિધિ પ્રભુ, કૃપા કરીને અમને પાછા ફરીવાર ક્યારે મળશો. રૂડા ભાઈ શ્રી રામ પ્રતાપ, કરે વિધ એમાં વિલાપ. રૂવે એ જરીતે ઈચ્છા રામા, લઈને ઘનશ્યામનું નામ. રામ પ્રતાપ ઈચ્છારામભાઈ, એને તો બીજી વખત રોવાનો વારો આવ્યો. ઘરે હતા, ઘનશ્યામ વનમાં ગયા હતા, તેથી પણ ખૂબ રોયા હતા. અને આજે ફરી વાર આવ્યો, મહારાજ ધામમાં ગયા. અયોધ્યા પ્રસાદ, રઘુવીર એ આ બધા રુદન કરે છે. ગોપાળજી પણ રડે છે. ધર્મનો આખો વંશ પરિવારો બધાને દુઃખ થયેલું છે. મુક્તાનંદ વગેરે સંતો આતુર થઈને આક્રંદ કરે છે.
મયારામ વગેરે બ્રાહ્મણો રાગ તાણી તાણીને રૂએ છે. ભગવાને આપેલા સુખ હવે ક્યારે એને જોઈશું. કોઈક તો કીર્તન ગાઈને મનમાં એવું સ્મરણ કરે છે કે હું કીર્તન ગાઈને મહારાજને રાજી કરતો હો. કોઈકે કથા વાંચીને મહારાજને રાજી કરતો અને મહારાજ રાજી થઈ જતા, મોજ આપતા. કોઈકે કાંઈક મહારાજ કામ સોંપતા અને કામ કરી આવતા ને મહારાજ બહુ રાજી થઈ જતા હો. પ્રસાદીનો થાળ આપતા અને ફૂલનો હાર આપતા. હવે ક્યારે મળશે? અમૃત દ્રષ્ટિથી ભગવાન શ્રીહરિ આપણી સન્મુખ જોતા, હવે ક્યારે સન્મુખ જોશે ભગવાનો? એમ સંભારી સંભારીને કેટલાકને તો શરીરના ભાન પણ ભૂલાઈ ગયા છે હો. કંઈક તો મૂર્છિત પણ થઈ ગયા છે. કોઈક દરબારમાં હશે ને કોઈક લક્ષ્મીવાડીમાં. પ્રેમાનંદ સ્વામી તો પ્રેમ સખી હો. મહારાજ વિના બિલકુલ ચાલે નહીં. એના કીર્તનો જુઓ, એના વંદુના પદ જુઓ, કેવામાં જબર ભાવ લખ્યા છે. એણે એક નવું કીર્તન ગાઈને મહારાજને વિનંતી કરી હો. લક્ષ્મીવાડીમાં રાત્રિના સમયમાં, ભલે પ્રભુ ધામમાં ગયા તમે હો, પણ અમને ભૂલી જાતા નહીં. બિસર ન જાજો મેરે મીત, यह वर मागुनीत. बिसर न जाजो मेरे मीत, मैं मति मंद कछु नहीं जानू, नहीं कछु तुम से हित. बाया ग्रहे की लाज है तुमको, तुम संग मेरी जीत. बिसर न जाजो मेरे मीत. મીત એટલે મિત્ર, મીત. મતિ મંદ છું હો, અક્કલ વગરનો, મને કાંઈ ખબર પડે નહીં. તુમ સંગ મેરી જીત. પ્રભુ આપણી સંગાથે અમારી જીત છે. કાંઈ આવડતું નથી પ્રભુ. પ્રેમાનંદ સ્વામી કહો, તુમ રીઝો એસો ગુણ નાહી, અવગુણ કી હું ભીત. અવગુણ જાની વિસારોગ જીવન, હોવહું બહુ તફજીત. બિસર ન જાજો મેરે મીત. પ્રભુ તમને રાજી કરીએ એવા કઈ અમારામાં ગુણ નથી. અવગુણની ભીત છે, દિવાલ હો અવગુણની. એમ અવગુણ જાણીને પ્રભુ ભૂલી દેશો નહીં કે બહુ ફજેતી થશે અમારી. પણ પ્રભુ મેરે દ્રઢ ભરોસો જીય મેં, તજી હો ન મોહન પ્રીત. जव जनयव गुण प्रभु मानत नाही, ये ही पुरब की रीत. बिसरन जाजो मेरे मीत. दीन बंधु यति मृदुल सुभावं, गावूं निसदिन गीत. प्रेम सखी समझूं नहीं ऊंडी, एक भरोसो जीत. बिसरन जाजो मेरे मीत. यह बरमा गुनीत.
बिसर न जाजो मेरे मीत। निस्दिन प्रभु अपना गुण गाऊं छूं हो। एक भरोસો છે કે તમે અમને ભૂલી જાશો નહીં. કંઈક તો મૂર્છિત થઈ ગયા હો, કેટલાક તો જાણે શરીર છોડી દેશે આવી પરિસ્થિતિ થઈ. તો રાત્રિના બહુ મોડેકથી મહારાજ પ્રગટ થયા હો. પછી અગ્નિ સંસ્કાર થઈ ગયો હતો ને એ જગ્યાએ કેટલાક અક્ષર મુક્તો સાથે આવ્યા. સરસ મજાનું વિમાન લઈ આવ્યા. મહારાજામાં બેઠા હતા. જેવા શ્રીજી મહારાજ હતા ને એવા મહારાજ, ફરક નહીં જરા એમ. એવા જોયા. બધા ઉઠીને પ્રણામ કર્યા મહારાજને. મહારાજ કે કેમ રૂવો છો? અમે ના નથી પાડી રોવાની. મહારાજ કે અમે શું મરી ગયા અહીં? કે લે રૂવો રાત માણ મરી જાય ની પાડ કોઈ રૂવે, અમે શું મરી ગયા અહીં? કે ઉઠો તો બધા, હાલો મંદિરમાં ફટોફટ લ્યો. બધાને ઊભા કર્યા હો, ત્યાં કને પડ્યા હતા એમને બી. મંદિરમાં હાલો મહારાજ કે ફટોફટ, અમે ક્યાંય નથી ગયા. અમથા શું રૂવો રાખ? હું અજર અમર અને અવિનાશી છું. મહારાજ કે મારી પાછળ રોવાનું ન હોય. હું નથી ગયો, નથી આવ્યો, નથી જન્મ્યો ને નથી મર્યો. મહારાજ કે હો, જન્મ મરણ ભગવાન ઉપર નથી હોતું. મને જાણો હંમેશા હજુર. મહારાજ કહો હંમેશા હાજર જ છું. એમ કહીને મહારાજ રઘુવીરજીને પાદુકા આપી છે હો. મોજડી સરસ મજાની પાદુકા, ચરણારવિંદ. અને મહારાજ કે રઘુવીરજી લ્યો. નિત્યાનંદ સ્વામી સાથે હતા. મહારાજ કે મારી દેહ ક્રિયા જ્યાં કરી છે ને એક સરસ મજાનું મંદિર બનાવજો કે પાછળથી, અને એમાં પધરાવજો, એવી મહારાજ આજ્ઞા કરી. કોઈક ધર્મવંશી આચાર્ય મૂર્તિ પધરાવશે ત્યાં કને, પાદુકા પધરાવજો કે. મહારાજ કે ભૂમિ બહુ ચમત્કારી હશે, ઉત્તમ તીર્થ છે જ્યાં અગ્નિ સંસ્કાર થયો છે એ ભૂમિ. કોઈક વ્રત દાન જાપ કંઈ કરશે ને એના તમામ પ્રકારના પાપ બળીને ભસ્મ થઈ જશે. અહીંયા કોઈક બ્રાહ્મણને જમાડશે, સંતોને જમાડશે, એનું અત્યંત ફળ થશે. ઈચ્છાઓ પૂર્ણ થશે, ધન ધાન્ય પુત્ર પરિવાર મળશે. નિષ્કામ ભાવે કોઈ કરશે તો એને અક્ષરધામ મળશે. મહારાજ કે એવી આ ભૂમિનો મહિમા છે. મહારાજ કે બધા હવે શાંત થાવ અને જલ્દી ગોપીનાથજીના મંદિરમાં જાઓ કે હો. ગોપીનાથજીના દર્શન કરી અને મહારાજ કે સુખ થશે. બીજી માથાકૂટ મૂકી દો હવે. તેમાં મારું સ્વરૂપ તમને જણાશે. મહારાજ કે ગોપીનાથજીની મૂર્તિમાં એમાં કહી થયા અંતર ધાના, દીધું સર્વને શાંતિનું દાના. ગોપીનાથના મંદિર માયા, ગયા સૌ મળીને જન ત્યાયા. મોટે ભાગ બધા લક્ષ્મીવાળી હતા હો. બંને આચાર્ય નિત્યાનંદ સ્વામી, મોટા બધા સંતો અને બધા મહારાજ ધામમાં ગયા, અગ્નિ સંસ્કાર કર્યો. નાયા આવીને પણ બધા ત્યાં જ બેઠા હતા ચારે બાજુ. મહારાજ દર્શન દઈ રાતના અને ધીરજ આપીને બધાને કીધું મંદિરમાં જાઓ. એમ કરીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. મહારાજની આજ્ઞાથી બધા મંદિરમાં આવ્યા છે. અદ્ભુત હરિના અહો ચરિત્ર, વર્ણન યોગ્ય પવિત્ર ને વિચિત્ર. મુનિવર ગણી નિત્ય ગાય, પણ ગણતા નહીં પાર તો પમાય. અચિંત્યાનંદજી કે અભયસિંહ અદ્ભુત ચરિત્રો છે, વિચિત્ર છે, પવિત્ર છે, વર્ણન કરવા યોગ્ય છે. એટલા માટે તો મુનિવરો મોટા મોટા સંતો સતત ચરિત્રો ગાય છે, પણ કોઈ પાર પામતા નથી. નારદ સુખ સંકાદિક જેવા પણ શ્રીજી મહારાજના ચરિત્રો ગાય છે. બોલો,
એમાં આપણા સંતો લખી ગયા. નારદજી પહેલા મંત્ર જાપ કરતા હશે નારાયણ નારાયણ, પણ મહારાજ પછી મહારાજ મળ્યા પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે નારદજી પણ. એવા ભગવાનના અદ્ભુત ચરિત્રો છે, અપરંપાર. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरि लीलामृत दशम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह नृभ संवादे श्री हरि देहोत्तर क्रिया निरूपण नाम पंचमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.